નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન મેથ્સ બાય કાજલ પંચાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 4.3માં પ્રશ્ન 8 શીખીશું. પ્રશ્ન 8. યુએસએ અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે. ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું એક સમીકરણ આપેલ છે કે F બરાબર 9/5 C + 32. ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં x અક્ષ પર આપણે લેવાનું છે સેલ્સિયસ અને y અક્ષ પર આપણે લેવાનું છે ફેરનહીટ. એનો આલેખ દોરો. તો પહેલું કામ આપણે આ કરીશું, આલેખ દોરવાનું. તો આપણી પાસે છે F બરાબર 9/5 C + 32. હવે આલેખ દોરવા માટે આપણી પાસે બિંદુ તો હોવા જોઈએ, 3 બિંદુ તો ઓછામાં ઓછા જોઈએ. તો C ની અંદર અલગ અલગ કિંમત મૂકીશું એટલે આપણને F ની અલગ અલગ કિંમત મૂકશે. C એટલે આપણને કીધું છે x અક્ષ અને F એટલે આપણને કીધું છે y અક્ષ. સેલ્સિયસ એટલે x અક્ષ લેવાનું છે, x અક્ષ ઉપર, અને y અક્ષ ઉપર આપણે લેવાનું છે ફેરનહીટ. C ની અલગ અલગ કિંમત મૂકવાની, પણ કેવી મૂકવાની કે જે 5 વડે ભાગી શકાય તેવી. પહેલા હું લઈ લઈશ C બરાબર 0. C બરાબર 0 તો આપણને મળશે F બરાબર 9/5 કૌંસમાં 0 + 32. તો 0 જોડે કોઈ પણ વસ્તુ ગુણાશે એટલે 0, 0 + 32 માટે F થઈ ગયા 32. પહેલું બિંદુ થયું C ઉપર 0 અને F ઉપર 32. હવે લઈશ C ઉપર હું 10. તો F ઉપર થશે 9/5 કૌંસમાં 10 + 32. 5 વડે ભાગીશ એટલે 2 આવશે. 9 દુ 18 + 32. F ઉપર હવે સરવાળો કરીએ, મળશે આપણને 50. બીજું બિંદુ થયું C બરાબર ઉપર 10 અને F ઉપર 50. હવે C ઉપર હું લઉં 20. તો F ઉપર થશે 9/5 કૌંસમાં 20 + 32. 5 ચોક 20, 9 ચોક 36 + 32. તો કેટલા થશે સરવાળો? 68 થશે. તો C ઉપર લીધા 20, તો F ઉપર મળ્યા મને 68. હવે આ 3 બિંદુને આધારે આપણે આલેખ દોરવાનું છે. પહેલા આપણને આલેખ દોરવાનું કીધું છે, તો C અને F બંને ધન છે એટલે x અને y બંને ધન છે. x અક્ષ ઉપર આપણને કીધું હતું સેલ્સિયસ એટલે આપણે સેલ્સિયસ લઈ લીધું, અને y અક્ષ ઉપર આપણને કીધું હતું ફેરનહીટ, તો આપણે અહીંયા ફેરનહીટ દર્શાવ્યું, અહીંયા સેલ્સિયસ. હવે અહીંયા જોઈ શકો છો કે F ની અંદર 32, 68 આવા બધા માપ છે એટલે મેં અહીંયા 5નો ડિફરન્સ રાખ્યો છે, 5, 10, 15 એ રીતે. તો પહેલું બિંદુ છે આપણે C ઉપર 0, સેલ્સિયસ કેટલા લેવાના છે 0 અને ફેરનહીટ છે 32. તો 0 થી આપણે જવાનું 32 સુધી, તો અહીંયા થઈ જશે આપણું આ 32. પછી છે સેલ્સિયસ 10 છે ને ફેરનહીટ 50. સેલ્સિયસ 10, ફેરનહીટ છે આપણું 50. બિંદુ દર્શાવી દઈએ 10, 50. અહીંયા છે આપણું 0 અને 32. ત્રીજું બિંદુ છે સેલ્સિયસ 20 અને ફેરનહીટ 68. સેલ્સિયસ છે આપણું 20 અને જવાનું છે આપણે 68 સુધી. આ થઈ ગયું આપણું 20, 68 બિંદુ. હવે આ 3 બિંદુમાંથી પસાર થતી રેખા દોરી લઈએ. જો બિંદુ સાચા દર્શાવ્યા હશે તો 3 બિંદુમાંથી આરામથી પસાર થતી રેખા તમને મળી જશે. તો આ આપણો
આલેખ હતો અને આલેખનું આપણું સમીકરણ હતું F બરાબર આ સમીકરણનો આપણે આલેખ દોર્યો. હવે પ્રશ્ન 2 આગળ જોઈએ. એની જ અંદર પ્રશ્ન 1 થઈ ગયો એની અંદર. હવે બીજો છે, જો તાપમાન 30° હોય તો ફેરનહીટનું તાપમાન શોધો. બીજું કીધું છે આપણને, જો સી સેલ્સિયસ કેટલું હોય 30°, તો આપણને ફેરનહીટ શોધવાનું કીધું છે. સમીકરણની અંદર કિંમત મૂકી દે. F બરાબર 9/5 સી પ્લસ 32. 9/5 સેલ્સિયસ કીધું છે આપણને 30. 9 × 5 × 30 એટલે 9 × 54 પ્લસ 32. 54 + 32 એટલે સરવાળો કરીએ એટલે આપણને મળશે 86. તો F આપણને મળ્યા 86°. પ્રશ્ન 2 થઈ ગયો. પ્રશ્ન 3, જો તાપમાન 95° ફેરનહીટ હોય તો સેલ્સિયસનું તાપમાન શોધવાનું છે. ત્રીજું આપણને કીધું છે ફેરનહીટ 95°, તો આપણને સેલ્સિયસનું માપ શોધવાનું કીધું છે. સૂત્રમાં કિંમત મૂકીએ. F બરાબર 95 સી પ્લસ 32. F કીધા છે 95 બરાબર 32 ને ડાબી બાજુ લઈ લઈએ. 95 - 32 અને આ ગુણાકારમાં છે સી. 95 - 32 એટલે આપણી પાસે વધશે 63. જે છેદમાં જે 5 છે એને સામે મોકલી દઈએ ગુણાકારમાં, અને ઉપર જે ગુણાકારના 9 છેદમાં જતા રહેશે. 9 × 7 = 63 માટે સી ની કિંમત થશે 7 × 5 = 35°. પ્રશ્ન 3 થઈ ગયો. એની અંદર જો તાપમાન 0° હોય તો ફેરનહીટનું તાપમાન શોધો, અને 0° ફેરનહીટ હોય તો સેલ્સિયસનું તાપમાન શોધો. આપણને કીધું છે સેલ્સિયસ 0° હોય તો ફેરનહીટ શોધો. તો F બરાબર 9/5 સી પ્લસ 32. સી 0 મૂકી દઈશું એટલે 0 જોડે ગુણાય એટલે 0 + 32. તો ફેરનહીટ થઈ જશે આપણા 32°. તેવી જ રીતે બીજું પણ એની જ અંદર છે કે F ફેરનહીટ 0 તો સેલ્સિયસ શોધવાનું છે આપણે. ફેરનહીટ લઈ લઈએ 0, 32 ને હું લઈ જાઉં ડાબી બાજુ એટલે -32 બરાબર 9/5 ગુણ્યા સી, બંને ગુણાકારમાં છે. છેદમાં 5 છે સામે જવા દઉં માટે 32 × 5 અને છેદમાં આવશે ઉપરના જે ગુણાકારવાળા 9 છેદમાં આવશે. જે છેદના 5 હતા એ સામે ગુણાકારમાં મોકલી દીધા ને ઉપરના 9 જે ગુણાકારવાળા ભાગાકારમાં મોકલી દીધા. હવે અહીંયા કશું કટ થશે નહીં, તો આપણે ભાગાકાર કરવો પડશે. માટે સી બરાબર ઉપર આવશે 32 × 5. ગુણાકાર કરો 160 છેદમાં 9. ભાગાકાર કરશો એટલે તમને કિંમત મળશે 77.77 કન્ટિન્યુ સુધી. માટે આપણે લઈશું 17.8 અહીંયા 17.77 મળશે. આગળ વધ્યા જ કરશે, પ્રોસેસ ચાલુ જ રહેશે, એટલે આપણે પછી છેલ્લે 17.8° કિંમત લઈશું. જોડે માઇનસની નિશાની લેવાની ભૂલવાની નહીં. તો અહીંયા આવશે -160/9 અને 9 વડે ભાગશો એટલે -17.77 એટલે જવાબ થશે -17.8 સેલ્સિયસ. ભાગાકાર જોવો હોય તો બતાવી દઉં છું. આ રીતે 160 ને 9 વડે ભાગશો. પહેલા 160 ને તો ભગાય નહીં એટલે 16 ને 9 વડે ભાગશો એટલે 1 આવશે. 9 × 7 = 9
1 વડે ભાગશો એટલે 16માંથી 9 જશે એટલે 7, ઉપરના 0 નીચે ઉતાર્યા, 9 સિત્તા 63 વધ્યા 7, પછી પોઈન્ટ મૂક્યા, 0 નીચે ઉતાર્યા, 9 સિત્તા 63, આ રીતે આગળ પ્રોસેસ ચાલુ જ રહેશે. એટલે આપણે 17.77, પછી આપણે જવાબમાં લખીશું 17.8 કરીને. ભાગાકારની અંદર 160 ને આપણે 9 વડે ભાગવાના છે. તો પહેલા 9 એકુ 9 એટલે 16માંથી 9 જશે એટલે 7 વધશે, 0 નીચે મૂકીશું, 9 સિત્તા 63 વધશે 7, પછી પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતાર્યા, 9 સિત્તા 63 ફરીથી 7. આ પ્રોસેસ કન્ટિન્યુ રહેશે એટલે પાછળ આપણે 7 વધ્યા જ કરશે. એટલે આપણે પછી છેલ્લે જવાબમાં લખીશું 17.8. પ્રશ્ન 4 પતે એની અંદર પ્રશ્ન 5માં કીધું છે ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન હોય, જો હોય તો શોધો. મતલબ ફેરનહીટ અને સેલ્સિયસ કેવા લેવાના છે? સરખા. એટલે આપણે ફેરનહીટ અને સેલ્સિયસ સરખા લેવાનું છે. F બરાબર 9/5 C પ્લસ 32. સૂત્રમાં આપણે F ની જગ્યાએ મૂકી દઈએ C. C 9/5 C પ્લસ 32 માટે હું 9 C માઇનસ 9/5 C બરાબર 32. લસા લઉં, 5 સામે જાય, 5C માઇનસ 9C/5 બરાબર 32 માટે 5C માંથી 9C એટલે માઇનસ 4C બરાબર 32. છેદમાં જે 5 હતા સામે મોકલી દઉં ગુણાકારમાં, માટે C બરાબર માઇનસ સામે આપી દઉં 32 ગુણ્યા 5 અને છેદમાં 4, 4 ઈઠ્ઠા 32 માટે C બરાબર 8 × 5 = 40. તો ફેરનહીટ અને સેલ્સિયસ -40° હશે ત્યારે બંનેના માપ સમાન હશે. એટલે કે ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન આપણને કયું મળે? તો -40°. સેલ્સિયસ કે ફેરનહીટ બંને સરખું. થેન્ક યુ વિદ્યાર્થીઓ.